ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ, અધિકારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેનારાઓને દારૂના સેવનની છૂટ આપતો નિર્ણય કર્યો છે। ત્યારે આ નિર્ણયને લઈને રાજકોટ વાસીઓ શું કહી રહ્યા છે તે જોઈએ। સરકારે ગિફ્ટ સિટીની અંદર જે રીતના લિંકરની પરમિશન આપી છે તેને લઈને રાજકોટ વાસીઓનું શું કહેવું છે। આમ તો રેસકોર્સનો આ રિંગ રોડ છે કે જ્યાં સવારે મોર્નિંગ વોકમાં આવતા હોય છે લોકો। વોકિંગ કરીને આવો છો દાદા તમે અત્યારે, શું કહો છો? વોકિંગ કરીને કે આમ ઓફિસે જ આવવાની તૈયારી? બસ વોકિંગ કરીને આવે બધા, ચા પાણી પીને પછી અહીંથી ઓફિસ। હવે તમને કાલના એક મોટા સમાચાર ખબર હશે, મહિલા કે નથી તમને ખબર પડી? બોલો ને। ગાંધીના ગુજરાતની અંદર હવે જે દારૂની પરમિશન મળી છે તેને લઈને તમારું શું માનવું છે? ગિફ્ટ સિટીમાં તમારું શું મંતવ્ય છે એ જાણવું છે। જો તમારે પ્રવાસન ઉદ્યોગ વિકસાવવો હોય, તમારે દેશની આર્થિક વ્યવસ્થા સુધારવી હોય, બહારથી લોકો આવતા હોય તો એને તમારે એ સુવિધા આપવી પડે। એટલે એ સમય પ્રમાણે લીધેલું યોગ્ય પગલું ગણાય કે બહારથી વિદેશથી લોકો આવતા હોય, એ લોકોને રેગ્યુલર હેબિટ છે, આપણે ઇન્ડિયન્સને ન હોય કે ગુજરાતીઓને ન હોય, તો તમારે એ લોકોને દેવી પડે કારણ કે ધંધા માટે આવે છે અને આપણને એ મૂડી રોકાણ દઈને જાય છે, તો એમાં કાંઈ ખોટું નથી, ગવર્મેન્ટનો યોગ્ય નિર્ણય છે। એક જ સિટીમાં રાખવું છે કે પછી બધે ધીમે ધીમે આ છૂટછાટ? વિદેશી પ્રવાસ આવતા હોય ને વિદેશી લોકોને જરૂર હોય ત્યાં રાખવું પડે, અને ઈ તમને ઈ ઉદ્યોગ માટે જરૂરી છે, નાણાં આવે છે, તમારે આખા વર્લ્ડમાં ધંધો કરવો હોય તો વર્લ્ડની પ્રમાણે ચાલવું પડે, અને એમાં ઈ લોકો ડ્રિંક કરે અહીંયાથી, તેનાથી આપણને શું ફેર પડી જવાનું? આવક વધવાની છે, આવક વધવાની છે, કરવું પડે। તો જે રીતના આવક વધવાની છે તે માટે કરવું। દાદા તમારું શું માનવું છે જે આ પરમિશન આપી છે ગિફ્ટ સિટીની અંદર, તમારું શું માનવું છે? વાત કરી બરોબર જ છે, જે કાંઈ છે અત્યારે તો એ છૂટછાટ થોડીક આપવી જ પડે। અત્યારે વિદેશી માણસો આવતા હોય, આ છે બધાને કામ ધંધા માટે આવતા હોય, આપણે તો ઠીક છે કે ગુજરાતી લોકોને જરૂરિયાત છે તો એ માટે બરોબર કર્યું છે ગવર્મેન્ટે। જે રીતના વાત કરવામાં આવે લોકોનો જે કહી શકાય છે કે જે રીતના દેશની અંદર ઉદ્યોગો જે વિકસી રહ્યા છે, સાથે જ ગુજરાત અત્યારે ઉદ્યોગોનું હબ બની રહ્યું છે। વડીલો છે આગળ, તેઓની સાથે વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે, તેઓ હાથ પણ ઊંચો કરીને બોલાવી રહ્યા છે, તેઓનું શું માનવું છે, કારણ કે ઘણા સમયથી તેઓ અહીં રહેતા હોય છે ને ખાસ તેઓની શું કે દાદા ચા પાણી પીધા? બહુ સરસ રીતે પીધા। હવે જે રીતના ગઈકાલે એક સરકારનો નિર્ણય છે, જે રીતના વિદેશી પ્રવાસીઓ આવી રહ્યા છે અને ગિફ્ટ સિટીમાં લિંકરની પરમિશન તમે કઈ રીતના જોવો છો, તમારું શું માનવું છે? ધંધાના વિકાસ માટે ગુજરાત સરકાર કરી સાચું છે, પણ એકચ્યુઅલી મહાત્મા ગાંધીજી રાજકોટના નહીં પણ ગુજરાતના રાષ્ટ્રપિતા ભારત લેવલે છે, તો એનું સન્માન માટે આજીવન કીધેલું કે ગુજરાતમાં કદી પણ દારૂબંધી નહીં આવે, પણ આ બિઝનેસના વિકાસમાં જે દારૂબંધીની છૂટ આપી છે ખરેખર પગલું ઇકોનોમિકલ બેઝ ઉપર જોવો, ગ્લોબલ માટે જોવો તો સારું, પણ આ બધી તો કોમન થઈ ગયું કે દારૂ બધે આપી દો તો બધી ભાઈ ત્યાં શું જરૂર છે? બધે આપો તો હું એક પોલીસ ડિપાર્ટમેન્ટ સાવ ફ્રી થઈ જાય, આખા ગુજરાતમાં દઈ દે આપી જો લઉં તો પોલીસ ડિપાર્ટમેન્ટ ફ્રી થઈ જાય, કરપ્શન બંધ થઈ જાય વધુ ટકે ભાઈ, મારે એવું મંતવ્ય છે। આના કારણે થાય આ દારૂબંધી જાય તો 90% કામ બંધ થઈ જાય ને, દારૂબંધીના કારણે 90% પોલીસનું કામ છે એ બંધ થઈ જાય ને, તો નિકાલે થતી બધા દારૂ પીવો, આનંદ કરો, બીજું કામ કરો, આવું મારું મંતવ્ય છે સાહેબ। દારૂબંધીની અમલ કર્યો બહુ એકચ્યુઅલી ઇકોનોમિકલ બેઝ ગ્લોબલ સિટી મીન્સ કે માર્કેટિંગ માટે તો વિશ્વની સાથે ટકવા માટે પણ જરૂરી છે, પણ એટલું બધું જરૂર નથી કે જે સિદ્ધાંતો નિયમો અને નિયમ મૂકીને કામ કરવું એ પણ વ્યાજબી નથી ને। તો જે રીતના મિશ્ર વાત છે, કારણ કે ઇકોનોમિક લેવલે જરૂરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતના વાત કરીએ તો જે રીતના ગુજરાતમાં પણ છૂટ આપે। દાદા દારૂબંધી જે રીતના અત્યાર સુધી હતી, હવે ગુજરાતની અંદર ગાંધીનગરમાં જે ગિફ્ટ સિટીનો નિર્ણય લેવામાં, તમારા મંતવ્ય મુજબ શું કેવું છે? શું કહો? દારૂબંધી રાખવાનું છે, દારૂ ખુલ્લું કરી દઈએ તો વધારે મજા આવે। છૂટ મળવી, દારૂની છૂટ મળવી જોઈએ તો ઓછો પીવાય ગાયનો, બસ, અને કાળા બજારમાં એટલે ન વેચાય, બીજું શું? સરકારને આવક થાય, સરકારને આવક થાય। હા, તમે શું? ના દારૂબંધી રખાય ખરી, પણ છૂટથી વેચો અને બોટલ ઉપર ટેક્સ નાખો, બોટલ દરેક બોટલ ઉપર, બરાબર ને? બહાર જાહેરમાં નહીં, ટૂંકમાં ઘરમાં? જાહેરમાં નહીં પીવાનો, ઘરમાં જ પીવાનો। ના જાહેરમાં ન પીવાય। તો જે રીતના જાહેરમાં નહીં પરંતુ ટેક્સ નાખીએ ને સરકારને આવક ઊભી થાય, કારણ કે ઇકોનોમિક લેવલે જે રીતના અત્યારે ભારત છે તે આગળ વધી રહ્યું છે, આગળ યુવાનો છે તેમની સાથે પણ આપણે વાત કરવાના પ્રયાસો કરશું, કારણ કે અનેક લોકો છે અહીં આવતા હોય છે, યુવાનોના મતે શું કેવું છે આપણે તે પણ જાણવાના પ્રયાસ કરશું, કારણ કે ચા પીવે છે। શું નામ છે આપનું મોટા ભાઈ? મારું નામ ધર્મેશ ભિંડોરા છે। ધર્મેશભાઈ, તમને ખબર છે સરકારે ગત રાત્રિના નિર્ણય જાહેર કર્યો છે? ના કઈ ખબર નહીં।
ગિફ્ટ સિટીની અંદર દારૂની છૂટ આપી હા, આપી છે છે. એના વિશે તમારું શું માનવું છે? સારી વસ્તુ છે કઈ ખોટું નથી, આપવી જ જોઈએ. બાકી છાના મના તો બધા પીવે જ છે, પીવે જ છે. આ છૂટમાં પીવે શું ફેર પડે? છૂટ તો આવક વધતી જાય, આ આવક વધે ય નથી, સરકારને આવક વધે. સરકારી આવક નથી, માણસો છૂટ છાના મુના કામ કરતા બંધ થઈ જાય. મોટો પ્રશ્ન એ. તો જે રીતના લોકો છાનામુના જે દારૂ પીતા હોય છે તેને લઈને ક્યાંક જે આગળ છે તેઓની સાથે પણ વાત કરવાના પ્રયાસ કરશું. રાજકોટનું આ રેસકોર્સ રિંગ રોડ છે કે જ્યાં સવારથી જ લોકો વોકિંગ કરતા હોય છે ને સાથે તમામ લોકો અહીં આવતા હોય છે. શું નામ છે આપનું મોટાભાઈ? મારું નામ સાગરભાઈ. સાગરભાઈ, શું કયો છો? દારૂની જે ગત રાત્રિના એક સરકારે નિર્ણય લીધો છે કે ગિફ્ટ સિટીની અંદર દારૂની છૂટ આપ, તમારા યુવા તરીકે તમારું શું માનવું છે? આ વ્યસન ખોટું છે. દારૂ એક આપણે માનસિક આપણી મનોસ્થિતિ ખરાબ કરે, જેથી કરીને આપણા સમાજમાં દૂષણ છે અને આપણા બહેનો દીકરીઓ આના માટે સેફટી ના ગણાય. એટલે આ બહુ ખરાબ વ્યસન છે. વહેલી તકે આપણા ગાંધીજીનો દેશ છે અને આપણા ગુજરાતમાં આટલા વર્ષો લગી દારૂબંધી જ છે, તો આટલા વર્ષોનો આ રેકોર્ડ જળવાઈ રહેવો જોઈએ. અને આપણે દારૂ માટે આપણા વિશ્વમાં એક જ આપણું ગુજરાત એક એવું છે કે એ દારૂબંધી માટે રાખેલું છે કે અહીંયા દારૂની એન્ટ્રી જ નથી, તો એન્ટ્રી ના થવી જોઈએ અને બધાની સેફટી રહેવી જોઈએ. તો સરકાર વહેલી તકે આના માટે પાછો નિર્ણય ખેંચે. તમારું શું માનવું દાદા? દારૂબંધી તો હોવી જ જોઈએ, કારણ કે દારૂબંધી જેટલી તમે રાખશો એટલું તમારો સમાજ સેફ રહેશે, કુટુંબ સેફ રહેશે, સમાજ સેફ રહેશે. બહેનો દીકરીઓ લેડીઝો એને ઘણો ડિફરન્સ ફેર પડશે, બાકી ન રાખવું જોઈએ. જે રીતના વાત કરીએ રાજકોટની અંદર મિશ્ર પ્રતિસાદ છે તે મળી રહ્યો છે, કારણ કે જો ઇકોનોમિક લેવલે વાત કરીએ આપણે તો ધંધા રોજગાર માટે વિદેશથી લોકો હવે આવી રહ્યા છે, તો તે લોકો માટે, કારણ કે તે લોકોની રેગ્યુલર હેબિટ હોય છે, તે લોકોની છૂટ દેવી જોઈએ કે જેથી ઇકોનોમિક લેવલે ગુજરાતનો વિકાસ થાય અને સાથે સાથે દેશનો પણ વિકાસ જરૂરી છે. તો બીજી બાજુ જે ગાંધીનું ગુજરાત કહેવામાં આવ્યું છે તેને લઈને લોકો પણ ના પાડી રહ્યા છે કે આ નિયમ છે તે ગાંધીના ગુજરાતમાં જે દારૂબંધીની વાત છે તે જળવાવી જોઈએ. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.